એસઆઈઆર પ્રક્રિયામાં ગેરરીતિનો કોંગ્રેસે ફરી આક્ષેપ કરતા રાજકારણ ગરમાયું। ગુજરાતમાં 64 લાખથી વધુ મતદારોની યાદી શંકામાં। ચૂંટણી પંચ સરકારના ઇશારે કામ કરી રહ્યું છે, અમિત ચાવડાએ આ આક્ષેપ લગાવ્યા છે। 84 વિધાનસભામાં કોંગ્રેસે પર્દાફાશ કર્યો, કાર્યવાહી ન થઈ। 17 જાન્યુઆરીએ લેખિતમાં કોંગ્રેસે ચૂંટણી પંચને આવેદન આપ્યું હતું। નિયમો વિરુદ્ધ જઈને વાંધા ઉઠાવ્યા, અમે માગ કરી પણ તપાસ ન થઈ। જીવિત વ્યક્તિને મૃત બતાવ્યા, ખોટી સહીઓ કરી ફોર્મ 7 ભરાયા। ખરાઈ વગર ફોર્મ 7 સ્વીકારનાર અધિકારી સામે પણ કાર્યવાહી કરી। ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે અમિત ચાવડાને જવાબ આપ્યો છે। એસઆઈઆર આઝાદી પછીથી સમયાંતરે ચાલતી પ્રક્રિયા છે। કોંગ્રેસે પહેલા ફોર્મ 7 અંગે જાણકારી મેળવવી જરૂરી છે। અરજી આવ્યા બાદ ચૂંટણી પંચ ચકાસણી કરે છે। 17 ફેબ્રુઆરીએ ડ્રાફ્ટ યાદી આવશે, એ પછી વિરોધ કરવો જોઈએ। ત્યારે ચૂંટણી પંચે જાહેર કર્યું કે લગભગ 74 લાખ મતદારો એમાંથી ઓછા થાય છે। એ ડ્રાફ્ટ યાદીમાં અગાઉની યાદી કરતા 74 લાખ જેટલા મતદારો ઓછા થયા, જે અમે શંકા વ્યક્ત કરી હતી કે 62 લાખથી વધારે મતદારો ક્યાંક ખોટા છે, શંકાના દાયરામાં છે। એ આ ડ્રાફ્ટ યાદીમાં દેખાઈને આવ્યું કે 74 લાખ મતદારો ઓછા થયા। રાતોરાત જાદુ થાય છે। ભારતીય જનતા પાર્ટીના કમલમના કાર્યાલયોમાંથી એક સુનિયોજિત રીતે ષડયંત્ર થાય છે। ગુજરાતના ચોક્કસ વર્ગના મતદારો, ચોક્કસ વિસ્તારના મતદારો, ચોક્કસ પક્ષને મદદ કરવાવાળા કે સમર્થન કરવાવાળા મતદારોને ટાર્ગેટ કરી એક ઓર્ગેનાઇઝ વેમાં કમલમના કાર્યાલયમાં ફોર્મ નંબર 7માં એ મતદારોના નામ, એડ્રેસ ને વિગતો પ્રિન્ટ કરવામાં આવે છે। તમે સમજો કે આખા ગુજરાતમાં ની મતદાર યાદીઓનો અભ્યાસ કરવો અને એમાં પણ ફોર્મ નંબર 7માં પ્રિન્ટેડ ડેટા કરવો એ ખૂબ અઘરું કામ છે। જેના મગજમાં ષડયંત્રની ધૂળ ચોટેલી છે, એ કોંગ્રેસને અને એના નેતૃત્વને, પછી રાહુલજી હોય કે ગુજરાતનું નેતૃત્વ હોય, એમને સતત ષડયંત્ર જ દેખાય છે। જો એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એ આઝાદી પછી સમયાંતરે ચાલતી પ્રક્રિયા છે અને મતદાર યાદીમાં રહેલી વિસંગતતાઓ માટે બધા જ પોલિટિકલ પાર્ટીઓ ચૂંટણી પંચને રજૂઆત કરતા હોય છે। તો મતદાર યાદીનું શુદ્ધિકરણ એ વૈધાનિક રીતે ચૂંટણી પંચને મળેલા અધિકાર પ્રમાણે અને જે નીતિ નિયમો જે પ્રિસ્ક્રાઇબ છે એ પ્રમાણે આજ દિન સુધી ચાલતું રહ્યું છે। પરંતુ કોંગ્રેસ જે ફોર્મ નંબર 7ના આધારે હોબાળો મચાવે છે, એમાં મારે કોંગ્રેસના નેતાશ્રીને એટલી જ મારી વિનંતી છે કે ફોર્મ નંબર 7 કોણ ભરી શકે, ફોર્મ નંબર 7 ક્યારે ભરી શકાય, ફોર્મ નંબર 7માં કઈ કઈ વિગતો ભરી શકાય, આ બધી જ માહિતી એ ચૂંટણી પંચ પાસેથી મેળવવાની જરૂર છે।